हाय दोस्तों, सीताराम, जय माताजी। केम छे बधा? मजामां? शुं चाले छे? मारी जो रसोई बने छे, मेहमान आववाना छे हमणां, तो बने छे दूधपाक बने छे, पूरी बने, बटेटा सुधारू छूं, बटेटाનું શાક, પૂરી, દૂધપાક, દાળ ભાત અને એ બધું બનશે. આજે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો. આ 2-3 દી તો હમણાં દિવાળી છે ને, તો આમને મળશે બધું કામ. અને આજે આવે છે મારા મોટા બેન છે ને, એ આવે એટલે બધાયથી મોટા બેન છે મારા, એ આવવાના છે. બેનના છોકરો વહુ એ આવવાના છે. બીજા બેન છે ને મારા, એના છોકરો વહુ એ બધા આવવાના છે. તો રકમને જાજો થાય છે, આજે બધા આવવાના છે એટલે આ બધું બને. અને ન કરે પણ આજે અમારે આપણે હોય એ બધું નિવેદ ને બધું હોય ને, એટલે એવું છે બધું. તમારે શું હાલે બધાને? બટેટા સુધારું, શાક વઘારાઈ જાય હમણાં, એટલે દાળ મૂકી દીધી. દાળ થઈ જાય ને એટલે હમણાં બટેટા સુધારાઈ જાય, પછી બટેટાનું શાક, પછી અમારે વહુ આવશે, પૂરી બનાવશે. એવું છે. તમારે બધાને કેવી ગઈ ધનતેરસમાં? કેની ખરીદી કરી બતાવ્યું નથી હો. ફ્રેન્ડ સર્કલમાં કોઈ હજી એક ભાઈનો વિડીયો આવ્યો છે ફ્રેન્ડ સર્કલમાં, ખરીદીમાં, ધનતેરસની ખરીદી. હજી કેમ કોઈ નથી કરી આ વર્ષે? કેમ કરે ધનતેરસમાં ખરીદી? બહુ મોંઘું હતું. અમે પણ ગયા હતા હોની બજારમાં, મોંઘું બહુ હતું બધું. આ વર્ષે બહુ મોંઘું થઈ ગયું છે સોનું. કેમ સોનું ખરીદે માણસ? બહુ ભાવ વધી ગયો સોનાનો. એટલે સોનું તો ન જો કે અમે લીધું, નકર હમણાં અમારે લેવાનું નહોતું, પછી બહુ હાટું બનાવવાનું છે એટલે થોડુંક નાનું મોટું એમ થાય કે કંઈક આપણે સકન પૂરતું લેવું પડે. એટલે નાકની નથડી લઈ, બાલી કે ને, એક બાલી લેવાનું નક્કી હતું. બીજું બધું તો સોનું કંઈ લીધું નથી અમે. આ વર્ષે અમારે લેવાનું છે બધું, તો હજી વાર છે થોડીક. પછી છે હવે 2-3 દી તો આમાં ટાઈમ રહે જ નહીં. છોકરાઓને રજા પડી ગઈ એટલે છોકરાઓનું કામ ની વાહે અને છોકરાઓનું બધું એમાં ને એમાં આપણો દી જવાનો છે. આમ કરવું ને આમ કરવું ને. અટાણુંથી જો લાઈટું ગોઠવતા હતા બધા મેળી પર, તો હમણાં ફોન આવ્યો બેનનો કે આવીએ, તો પછી વળી પાછા નીચે આવ્યા અને કીધું રસોઈની તૈયારી કરી રાખીએ. પછી આવીને વેલી રસોઈ થઈ ગઈ તો બેસી હગી આપણે થોડીક વાર. એવું છે બધું. તમારે બધાને શું હાલે? હમણાં મારે લાઈમાં નથી જવાતું બહુ. બધા કહેતા હશે ભાવનાબેન કેમ નથી આવતા, ભાવનાબેન કેમ નથી આવતા. પણ હમણાં થોડીક મૂંઝાઈ ગયા ભાવનાબેન કામમાં. એકલા હાથે બધું કરવાનું હોય એટલે થોડીક તાણ પડે. એવું છે. થોડોક ટાઈમ છે, 2-4 દી, પછી આપણે ફ્રી જ છે. પાછા બધાની લાઈનમાં આવીશ. હરપ્રીતબેન કહેતા હશે ભાવનાબેન નથી આવતા, પાસાભાઈ કહેતા હશે, ભાયાભાઈ ચાવડા હા એ પણ કહેતા હશે. કોઈની લાઈનમાં હમણાં નથી જવાતું. કેટલા દીથી આ બધા એમને બધા બિચારા કહેતા હશે કે હમણાં આવતા નથી ભાવનાબેન. પણ હવે આમાં શું કરું? કોક ને કોક હોય ઘરે. હમણાં બધાને રજા પડી ગઈ ને છોકરાઓને બધાને, એટલે ઘરે કોઈને કોઈ હોય
કે કોઈ બેહવા એવું હોય તો પછી આપણે ફોન લઈને બેસીએ, સારું ન લાગે ને, એટલે હમણાં એવું છે બધું. તો હાલો, હવે મારે બટેટા સુધારાઈ ગયા અને હવે રાખું ફોન. સીતારામ બધાયને, પછી પાછા મળશું બધાય.